કાપોદ્રા પોલીસ મથકની હદમાં અલગ અલગ બનાવોમાં ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને પરત કરાયા હતા। સુરતના કાપોદ્રા પોલીસ દ્વારા 13 તુજકો અર્પણ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં કાપોદ્રા વિસ્તારમાં ગુમ થયેલા અથવા ચોરી થયેલ મોબાઈલ શોધી કાઢ્યા બાદ પોલીસે અલગ અલગ 30 જેટલા ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ શોધી કાઢ્યા બાદ 13 તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મૂળ માલિકોને મોબાઈલ પરત કરતા તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો। મહેરબાન પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા સેક્ટર 1 શ્રી વાબાંગ જમીર સાહેબ તથા ડીસીપી ઝોન ભક્તિબા ડાભી સાહેબ નાઓએ આપેલ સૂચના અને માર્ગદર્શન મુજબ સૌ પ્રથમ વાર સુરતમાં અગાઉ પણ જે કાર્યક્રમ કરવામાં આવેલા છે 13 તુજકો અર્પણ, આ કાર્યક્રમ હેઠળ જે લોકોએ પોતાની કિંમતી વસ્તુઓ કે મોબાઈલો કોઈક જગ્યાએ પડી ગયેલ હોય કે ગુમ થઈ ગયેલ હોય અને મળીને આવ્યા હોય તે અનુસંધાને પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હોય તે મુજબ અત્રેના કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં મે 2024થી લઈને આજ દિન સુધી અને જે મોબાઈલો ગુમ થયેલા અને જે લોકોએ પોલીસને જાણ કરેલી એ તમામ મોબાઈલ પોલીસે મેળવી આશરે કુલ મોબાઈલ 30 જેની કિંમત રૂપિયા આશરે 3.5 લાખ જેટલો મુદ્દામાલ આજરોજ જે અરજદારોના મોબાઈલો ગુમ થયેલા તે અરજદારોને અત્રે પોસ્ટે બોલાવી તેઓનો મુદ્દામાલની સોંપણી કરેલ છે અને એક સરાહનીય કામગીરી કરેલ છે। આ કામગીરીમાં કાપોદ્રા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ બી અવસુરા તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી સોલંકી તથા તેઓના ડિસ્ટાફના પીએસઆઈ શ્રી પંડ્યાજી તથા સર્વેલન્સ સ્ટાફના અન્ય પોલીસ કર્મચારીઓ અને અન્ય સ્ટાફના માણસોએ ખૂબ સરસ કામગીરી કરી છે અને પ્રજા અને પોલીસ વચ્ચે એક સેતુ બંધાય અને પ્રજા અને પોલીસમાં એક વિશ્વાસ બેસે અને પોલીસ એ પ્રજાનો સાચો મિત્ર છે એ દિશામાં એક સરાહનીય કામગીરી કરેલ છે, જેને હું બિરદાવું છું। જય હિન્દ, જય ભારત, જય જય।